કેમ છો બધા મજામાં જ હશો તમે બધા। તો અત્યારે અમારા ગામની અંદર 3 દિવસનો પ્રોગ્રામ હતો, એનો મેં વ્લોગ્સ બનાવ્યો છે। મેં થોડીક જ ક્લિપ લીધી છે, કારણ કે ઘણો સમય નહોતો, કારણ કે એન્જોય બી કરવાનું હતું। તો પછી એટલો વિડીયાઝ થયા નથી, જેટલા થયા છે એટલા હું તમારી સાથે શેર કરીશ। તો મારી પાસે દાંડિયા રાસના વધુ વિડીયોઝ છે, તો હું તમારી સાથે શેર કરીશ, અને બાકીના પ્રોગ્રામના આઈ થિંક નથી। તો જેટલા અમારી પાસે ફોટા હશે તો ફોટા શેર કરી દઈશ, અથવા જો વિડીયો મળશે તો વિડીયો શેર કરી દઈશ। તો તમે જોતા રહો, અને જો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને જો તમને મારા વિડીયો પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબથી તો જરૂરથી કરી દેજો, અને આપણે જલ્દીથી 1K ફેમિલી બની જઈએ। તો પ્લીઝ મને સપોર્ટ કરો। અહીં બધી અમારા ગામની દીકરીઓ છે જે પરણીને પછી આવ્યા હતા પ્રોગ્રામના, ત્યારેનો આ બધા રીલ્સ બનાવતા હતા, ત્યારે મેં થોડોક વિડીયો લઈ લીધો એ। અહીં પાસે અમે જમીને બેઠા હતા બધા લોકો, અને રાતના દાંડિયા રસ હતા। તો એ તમને આગળ મેં વિડીયોમાં બતાવેલું છે, આખું અમારા ગામનો ચોક કેટલો બધો મોટો છે, તો તમે જોઈ શકો છો। અહીંયા ઘણા બધા લોકો આવ્યા હતા। બહુ જ મસ્ત પ્રોગ્રામ હતો, બહુ જ મજા આવી ગઈ। દાંડિયાના તો બહુ જ મજા આવી ગઈ, એકદમ મજા આવી ગઈ। પાસે મસ્તી કરતા હતા, અને પછી અમે રેડી થવા ગયા ઘરે। અહીં પાસે દાંડિયા રાસનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે, અને બહુ જ મજા આવતી હતી, અને તમે જોઈ શકો છો કેટલો ચોક ભરેલો લાગે છે। અને અમારા ગામના બધા બોયઝે સેમ કુર્તા કરાવ્યા હતા, અને જે મારા જેટલા બધા હતા એ બધા અમે બ્લેક કલરના કપડાં પહેર્યા હતા। આ તમે આગળ જોઈ શકો છો, જે ગ્રાઉન્ડમાં અંદર રમે છે એ બધા અમે છીએ, અને બધા બહુ જ મસ્ત લાગતા હતા, અને બહુ જ મસ્ત અને સરસ પ્રોગ્રામ હતો। અને જે ગાયાવાળા બી આવ્યા હતા એ બી બહુ મસ્ત જ ગાતા હતા, તો બહુ જ મજા આવી ગઈ। અને તમે જુઓ અને એન્જોય કરો।
આ બીજા દિવસનું છે. બીજા દિવસે સન્માન હતા અને ત્યારે પછી અમારો ઓપનિંગ હતું. આપણા ઘર નવું બનાવ્યું છે એનું, તો ત્યાંના દાતા છે મારી ફ્રેન્ડના દાદા દાદી એ છે, એને ચડાવી લીધો હતો. આગલા દિવસે રાતના ડાયરો હતો પણ હું ગઈ નથી, તો મેં ત્યાંની એક વિડીયો લીધો નથી. અને ત્યાર પછી બીજા દિવસે અમારા ગામની અંદર શોભાયાત્રા હતી, તો શોભાયાત્રાનો પણ મારી પાસે વિડીયો નથી. તો આ અમે અમારા ગામની અંદર ચોકમાં આવીને પછી રમી છીએ એનો વિડીયો છે, તો તમે એ જુઓ. અને અમુક મારી પાસે ક્લિપ છે એ તમારી સાથે શેર કરું છું, કારણ કે આજુ ફેરે મારી પાસે શૂટ જ નથી થયું, કારણ કે હું એન્જોય જેટલો કરતી હતી કે કાંઈ શૂટ કરવાનું સૂઝ્યું જ નથી. તો જેટલું મારી પાસે છે એટલું હું તમારી સાથે શેર કરું છું. જો તમને ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો.
મંદિરમાં મજા આવતી હતી. બહુ જ ગરમી હતી ત્યારે અતિશય. પછી મંદિરમાં અમારા લક્ષ્મીનારાયણ મંદિરની ધજા બદલે છે, તો ત્યાં પાસે પણ આરતીના ને એવા બધા ચડાવવા હોય છે, હવનમાં બેસવાના ને એવી રીતે. તો અમારા મોટા પપ્પાવાળાએ હવે આરતી ઉતારવાનો ચડાવો લીધો હતો, તો પછી આ બધા અમારા ફેમિલીવાળા આરતી ઉતારી રહ્યા છે. ત્યાંનો મારી પાસે વિડીયો છે, એ હું તમારી સાથે શેર કરું છું, કારણ કે હું તો અંદર ગઈ જ નથી. અમે તો બારે શોભાયાત્રામાં જ એન્જોય કરતા હતા. તો બંને સાથમાં હોય છે, તો પછી બે સાઈડ કઈ રીતે વિડીયો લઈ શકાય, એટલા માટે પછી આ મારા ભાઈએ લીધો છે, તો પછી મેં એની પાસે લઈ અને તમારી સાથે શેર કર્યો છે. તો તમે જુઓ અને એન્જોય કરો. હવે અહીં પાસે મારા મમ્મી પપ્પા આરતી ઉતારી રહ્યા છે. આ મારા મમ્મી પપ્પા છે.